બોલો શ્રી પરમ પૂજ્ય અમૃત બાપાની જય. અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. તમે અમારા, અમે તમારા. મારી હું છેલ્લા 5 વર્ષથી ખૂબ જ બીમાર રહેતી. 3 વર્ષથી મારી સતત દવા ચાલતી સુરતમાં અને 2-2.5 વર્ષથી ખૂબ જ ઢૂંઢતી હતી. અમે ઘણા ભગત ભૂવા પણ કરીને આવ્યા છીએ, પરંતુ અમને ત્યાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નહોતો. પરંતુ શ્રી અમૃત બાપા મસાણી મેલડી ધામમાં આવ્યા પછી મને આજે 80% ફરક છે. 1 મહિનાથી મારી દવા ટોટલ બંધ થઈ ગઈ છે. એટલે માં અમે તમારો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા છે. માં તમારી માટે આ ભેટ લાવ્યા છે, તમે સ્વીકારજો. માં રાજી રહેજો. ભલે. મને એમ તો બીમારી 10 વર્ષથી હતી, પરંતુ 5 વર્ષથી ખૂબ જ વધારે હતી. આખા શરીરમાં મને દુખાવો થતો, ગમે ત્યાં આખા શરીરની અંદર, પેટની અંદર તો ખૂબ જ વધારે દુખાવો થતો હતો. અને ઢૂંઢવાનું પણ એટલું ભયંકર હતું કે ખાલી ધૂણ જ કરવાનું, બોલે કંઈ નહીં, પણ મને ચેતના રહેતી હતી કે હું આવું બધું કરતી છું, પણ મારા મન પર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નહોતો. પછી અમે અહીંયા આવ્યા તો મને 80% ફરક પડી ગયો. જ્યારે હું તમારી મહાપ્રસાદી લેતી હતી ત્યારે હું ખાલી એટલું જ કહેતી કે માં, આ મહાપ્રસાદી નથી મારા માટે આ અઠવાડિયાની દવા છે અને આજે હું ડોઝ લેવા આવી છું. આવી રીતે મારી મહિનાથી દવા છૂટી ગઈ. માં, જો માં તમે ના મળ્યા હોત ને તો આજે મને એવું થાય કે હું આ જગતમાં ના હોઈશ. જો તમારો ભાવ હતો, ભક્તિ હતી, અને મેં કીધું કે હું સુરતની નથી, સુરત મારું છે. હા મારી. બીજું કે મેં તને એવું નહોતું કીધું ને તું મને મળીએ નથી કોઈ દાડો, મેં તને એવું નહોતું કીધું કે તું દવાખાને ના જતી, દવા ના લાવતી, ના કરતી, પેલું ના કરતી. મેં તને નાય નથી પાડી, પણ ના, તમારો શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ હતો અને તમે સાચી જગ્યાએ કદાચ આયા, તમારો ભાવ મૂક્યો, મનમાં થયું કે મેલડી મટાડશે તો મેલડી મટાડ દે છે.